અને ગુજરાતમાં વરસાદે લીધો છે વિરામ। શ્રાવણ શરૂ થયો પણ મેઘરાજા જાણે મૂડમાં નથી। રાજ્યના આકાશે હવે વાદળોના વિલાપ છે અને વરસાદે જાણે બ્રેક ખેંચી દીધી હોય તેવું લાગી રહ્યું છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી કરી, એટલે હવે થશે એવું કે લોકોને ગરમી સતાવશે। રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર। ભારે વરસાદની શક્યતા નહિવત। થશે હળવાથી મધ્યમ વરસાદ। અરબ સાગર કે બંગાળની ખાડીની સિસ્ટમ કે ઉત્તર ભારતનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં વરસાદ માટેનું કારણ બનતું હોય છે, પણ હાલમાં એવી કોઈ સિસ્ટમ દેખાતી નથી, માટે જ રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી। રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના પગલે આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલ માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જ પડી શકે, તો સ્થિતિને જોતા આગામી 4 દિવસ એટલે કે 6 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और फिशरमैन वार्निंग की बात करेंगे तो डे 3, डे 4 और डे 5 के लिए फिशरमैन की वार्निंग है नॉर्थ गुजरात कोस्ट के लिए, जिसमें विंड की स्पीड रहेगी 35-45 और जो वेस्ट विंड होगी वो 55 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 1 ઓગસ્ટથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સારો વરસાદ થઈ શકે। 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદનું જોર થોડું ઘટે તેવી શક્યતા। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા પડી શકે છે। 6 ઓગસ્ટથી 7 ઓગસ્ટ વરસાદની ગતિવિધિ ફરી વધે તેવી શક્યતાઓ છે। શ્રાવણ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટી રહ્યું છે। હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને ચિંતાજનક આગાહી કરી છે। આગામી દિવસોમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, જેના પગલે ખેડૂતો અને સામાન્ય નાગરિકોની ચિંતા વધી છે। બ્યુરો રિપોર્ટ, TV9।